આપણે બધાય ભારત દેશમાં જન્મ્યા છીએ. સનાતન ધર્મનો આપણને વારસો મળ્યો છે, તો ભગવાનનું કહેવું આપણે માનવું જોઈએ ને. હા, તો ભગવાન ગીતાજીની અંદર 9મા અધ્યાયમાં 26મા શ્લોકમાં કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એટલે કે મારો ભક્ત શુદ્ધ બુદ્ધિવાળો મને પ્રેમથી પાન, ફૂલ, ફળ અને પાણી અર્પણ કરે છે, એને પણ હું સગુણ સાકાર રૂપે ગ્રહણ કરું છું. તો સર્વ ભગવાન વ્યાપ્ત છે, તો આપણી અંદર બેઠેલા ભગવાનને પણ આપણે આવું ખવડાવીએ તો અનેક પ્રકારના રોગથી મુક્ત થઈ શકીએ.